કેમ છો મિત્રો? હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલાં આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો એકદમ ફ્રી હોય છે. યુનિટ 9 ટ્યુન અપ ટીન્સ. તૈયાર થઈ જાઓ તરુણો. ટીન એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઇંગ્લિશમાં અંક બોલીએ છીએ એમાં 11, 12 પછી 13, 14, 15, 16, 17, 18, 19 ટૂંકમાં 13થી 19ની જે ઉંમર છે જેની પાછળ ટીન લાગે છે એ અવસ્થા બહુ ક્રિટિકલ હોય છે અને ઘણી મુશ્કેલીઓ આમાં સર્જાય છે. એટલા માટે તરુણોને સમજ મળે એ માટે અહીંયા આ પાઠ મૂકેલો છે. તો ચાલો જોઈએ. એન્કર. ગુડ મોર્નિંગ એવરીબડી. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, I Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. એન્કર એટલે કે સૂત્રધાર. નમસ્કાર. આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ, વ્યવસાય અને માર્ગદર્શન કેન્દ્રનો સહનિર્દેશક, આ પરિસંવાદ તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો માં આપ સૌનું સ્વાગત કરું છું અને અહીં વિદ્યાર્થીઓ અને પાલકોને એટલે કે એમના મા બાપને માર્ગદર્શન આપવામાં આવશે. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Selat, a prominent educationalist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Meeke, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exams. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. મને આનંદ છે કે પેનલ પર છે ડૉક્ટર નાસિર મંસૂરી, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ માનસશાસ્ત્રી, ડૉક્ટર શ્રીમતી સેલત, ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી, ડૉક્ટર મંજુ શ્રોફ, જાણીતા આહારશાસ્ત્રી, અને પ્રોફેસર રે મેકી, જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે, જે અભ્યાસ કરવાની ટેવો અને પરીક્ષાની તૈયારી માટેના તમારા પ્રશ્નોના ઉત્તર આપશે અને શંકાઓનું સમાધાન કરશે. શાળાના આચાર્ય શ્રી સુધીર શાહને વિનંતી કરું છું કે તેઓ મહેમાનોનો પરિચય આપી તેમનું સ્વાગત કરે. મિસ્ટર શાહ, honorable dignitaries on the dais, parents and students, good morning to all parents here. Though it's a winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. It is observed that unanswered questions of the students and experiments of the parents not only lead to stress
but also create apathy and boredom for studies. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. શ્રી શાહ, મંચ પર બિરાજમાન માનનીય મહેમાનો, પાલકો અને વિદ્યાર્થીઓ, અહીં ઉપસ્થિત સૌને નમસ્કાર. અત્યારે શિયાળો હોવા છતાં માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચાર માત્રથી કેટલાક પાલકોને અને વિદ્યાર્થીઓને પરસેવો છૂટતો હશે. એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના વણ ઉકલ્યા પ્રશ્નો અને પાલકોની અપેક્ષાઓ માત્ર માનસિક તાણ જ નહીં પણ અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કંટાળો પેદા કરે છે. આ પરિસંવાદનો મુખ્ય હેતુ પાલકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરવાનો છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. Dr. Mrs. Selat is an eminent educationalist, author and teacher trainer, and we are indeed fortunate to have her as one of the academic advisors to our school. વડોદરાના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતા આનંદ થાય છે. ડૉક્ટર મંસૂરી છેલ્લા 13 વર્ષોથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ સાથે સંકળાયેલા છે અને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને પાલકોને મદદ કરે છે. ડૉક્ટર શ્રીમતી સેલત એક જાણીતા શિક્ષણશાસ્ત્રી, લેખક, શિક્ષિકા અને કેળવણીકાર છે અને આપણે ખરેખર નસીબદાર છીએ કે તેઓ આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર પણ છે. It is truly said that special activities demand special food habits. There is a growing concern over what we eat these days. Many of you would doubt about food habit has to do with the study habits and performance in the exams. You will come to know some interesting facts while interacting with Manju Shroff, a well-known dietitian. વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ ખોરાક લેવાની આવશ્યકતા છે તે સાચી વાત છે. આજકાલ આપણો ખોરાક એક ચિંતાનો વિષય છે. તમારામાંથી ઘણાને એવી શંકા થતી હશે કે ખોરાકને અભ્યાસની ટેવો અને પરીક્ષામાં પ્રદર્શનને શું લાગે વળગે. જાણીતા આહારશાસ્ત્રી ડૉક્ટર મંજુ શ્રોફ સાથેના સંવાદ બાદ તમને કેટલાક રસપ્રદ તથ્યો જાણવા મળશે. In today's globalized world, distance is hardly a barrier in communication. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. આજની વૈશ્વિક દુનિયામાં સંપર્કમાં દૂરત્વ ભાગ્યે જ અડચણરૂપ હોય છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે પ્રોફેસર રે મેકી, જેઓ વિદ્યાર્થીઓ અને પાલકો સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ આપશે. હું તમારા સૌનું સ્વાગત કરું છું અને વધારે વિલંબ કર્યા વિના હવે હું વિદ્યાર્થીઓ અને પાલકોને તેમના પ્રશ્નો પૂછવા આમંત્રણ આપું છું. A boy. Hello sir,
I am Bharat from Standard 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? એક વિદ્યાર્થી: નમસ્તે સર, હું શ્રેણી 10નો એટલે કે ધોરણ 10નો વિદ્યાર્થી ભરત છું. મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરી માટે છે. હું રોજ લગભગ 6 કલાક વાંચું છું. તેમ છતાં દિવસના અંતે મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. મારી મમ્મી પણ મને નિયમિત બ્રેઇન ટોનિક આપે છે, પણ હું મારી યાદશક્તિ કેવી રીતે સુધારી શકું? ડૉક્ટર મંસૂરી: Bharat, though you have raised this question, you are not the only one who faces this problem. I'm sure there are many here who might be having the same question. Tell me, how many of you have the same question? All right. Have you heard of the Chinese proverb? I hear and I forget. I see and I remember. And I do and I understand. ડૉક્ટર મંસૂરી: ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ સમસ્યાનો સામનો કરનાર તું એકમાત્ર વિદ્યાર્થી નથી. મને ખાતરી છે કે અહીં એવા ઘણા વિદ્યાર્થીઓ હશે જેમને આ જ પ્રશ્ન થતો હશે. મને કહો, તમારામાંથી કેટલાને આ પ્રશ્ન થાય છે? અને આવું પૂછ્યું એટલે ઘણા હાથ ઊંચા થાય છે. સારું, તમે એક ચીની કહેવત તો સાંભળી જ હશે: હું સાંભળું અને હું ભૂલી જાઉં, હું જોઉં અને હું યાદ રાખું, અને હું કરું અને હું સમજું. ભરત: I don't understand that. Just tell me, what should I do so that I don't forget? Dr. Mansoori: See, there is no fixed method of improving retention. However, you need to identify the way in which you learn. Let me clarify it. There are different learning styles. You learn by listening, writing, drawing, flowcharts, and diagrams, by discussing, by reflective thinking, and so on. You need to identify which style suits you the best for different subjects. ભરત: મને સમજાયું નહીં. મને ફક્ત એટલું કહો કે હું ભૂલી ન જાઉં તે માટે મારે શું કરવું જોઈએ? ડૉક્ટર મંસૂરી: જો યાદશક્તિ સુધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી, તો પણ તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે જાણવું જોઈએ. મને સ્પષ્ટતા કરવા દો. અભ્યાસ શીખવવાની જુદી જુદી રીત છે. તમે શ્રવણ, લેખન, ફ્લોચાર્ટ અને આકૃતિઓ દોરીને, ચર્ચા દ્વારા, ચિંતન દ્વારા વગેરે પદ્ધતિઓથી શીખો છો. જુદા જુદા વિષયો માટે આમાંથી કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે તે તમારે જાણવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, to write an essay, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. That will help you in improving retention. And Bharat, now stop thinking brain tonics. They simply do not work anyways. ઉદાહરણ તરીકે, એક નિબંધ લખવા માટે તમે શક્ય તેટલા વિચારોનું મોટું જાડું રચો છો અને પછી વિચારોને તર્કબદ્ધ રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્યોની રચના કરો છો.
આમ કરીને તમે શીખવાની એકથી વધુ પદ્ધતિઓ અપનાવો છો, જેથી તમને લાંબા સમય સુધી બધું યાદ રાખવામાં મદદરૂપ થાય છે. તે તમારી યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. અને ભરત, હવે બ્રેન ટોનિક લેવાનું બંધ કરો. આમે તે બહુ કામ કરતા નથી. ભરત: વાવ, that sounds great. I wasn't aware of it. Thank you, sir. A lady: hello, Dr. Mrs. Selat. I am Mrs. Viraj Trivedi, and my son Salin is in standard 9. He spends too much time in playing games and watching TV, and because of that his study suffers. What would you advise him at this juncture? ભરત: વાહ, ખૂબ સરસ વાત છે. મને આની તો કંઈ ખબર જ નહોતી. આભાર સર. એક મહિલા: નમસ્તે ડૉક્ટર શ્રીમતી સેલત. હું શ્રીમતી વિરાજ ત્રિવેદી અને મારો દીકરો સાલિન 9મા ધોરણમાં છે. તે રમતોમાં અને ટીવી જોવામાં ખૂબ સમય વિતાવે છે અને તેથી તેનો અભ્યાસ બગડે છે. આ તબક્કે આપ તેને શું સલાહ આપશો? ડૉક્ટર મિસિસ સેલત: ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Rather, parents should make sure that there is a balance between study and play hours. Games, music, and entertainment are quite essential for physical and mental health. They help reduce stress. ડૉક્ટર શ્રીમતી સેલત: શું તમારો દીકરો અહીં હાજર છે? શ્રીમતી ત્રિવેદી તેમની બાજુમાં બેઠેલા તેમના દીકરા તરફ સંકેત કરે છે. આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન સાવ સ્વાભાવિક છે. અલબત્ત આને માટે સમય મર્યાદા હોવી જોઈએ. વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે રમતો અને ટીવી સાવ બંધ કરી દેવા તે આ પ્રશ્નોનો ઉકેલ નથી. ખરેખર તો તે નિર્દય અને અસ્વાભાવિક બાબત છે. એ કરતાં પાલકોએ અભ્યાસ અને રમતના કલાકો વચ્ચે સંતુલન જળવાય તે નિશ્ચિત કરવું જોઈએ. રમત, સંગીત અને મનોરંજન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તે તાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. A lady: hello everyone. I am Mrs. Suhani Mehta. I am not sure whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies but hardly shares anything on what happens at the school and her studies. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. Anuj: I think we should consult Dr. Mackey, as he must have faced similar questions from British parents back home. એક મહિલા: નમસ્તે, હું શ્રીમતી સુહાની મહેતા. આ પ્રશ્ન કોને પૂછવો તે હું નક્કી કરી શકતી નથી. હું એક જુદી જ જાતની સમસ્યાનો સામનો કરી રહી છું. મારી દીકરીને ભણવામાં મજા પડતી હોય તેમ લાગે છે, પણ તે શાળામાં શું ચાલે છે અને અભ્યાસ વિશે ભાગ્યે જ કંઈક વાત કરે છે. પાલકો તરીકે અમે કેટલીય વાર તેને પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તે શાળા વિશે ઘરે ચર્ચા કરવાનું ટાળે છે. અનુજ: મને લાગે છે કે આપણે પ્રોફેસર મેકીની સલાહ લેવી જોઈએ,
કારણ કે એમણે ત્યાં બ્રિટિશ પાલકો તરફથી આવા જ પ્રશ્નોનો સામનો કર્યો હશે. ડૉક્ટર મેકી: થેન્ક યુ અનુજ. I hope I am audible over there. And yes, I like this question. If sharing is missing, both children and parents are responsible. Sharing is glue that binds a family together. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. As parents, we must consider this and decide our response to their sharing. Our negative response and preaching discourage children. However, children must read the intention of parents. Not sharing anything may lead to serious problems. પ્રોફેસર મેકી: આભાર અનુજ. મને આશા છે કે ત્યાં સૌ મને સાંભળી શકે છે. અને હા, મને આ પ્રશ્ન ગમ્યો. જો બાળકો અને પાલકો વચ્ચે વિચાર વિનિમય ન થતો હોય તો તે માટે બંને જવાબદાર છે. વિચારોનું આદાન પ્રદાન અને વાતચીત એ એક કુટુંબને એકસાથે જોડી રાખે છે. સામાન્ય રીતે આ ઉંમરના યુવાનોને તેમના જીવન વિશેની બધી જ માહિતી વિશે વાત કરતાં સંકોચ થાય છે. પાલકો તરીકે આપણે આ વાત ધ્યાનમાં રાખીને તેમની વાતો પર કેવો પ્રતિભાવ આપવો તે નક્કી કરવું જોઈએ. આપણો નકારાત્મક પ્રતિભાવ અને ઉપદેશ બાળકોને નિરુત્સાહી કરે છે, પણ બાળકોએ પણ પાલકોનો ઉપદેશ સમજવો જોઈએ. કશી જ વાત ન કરવાથી ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. અનુજ: થેન્ક યુ ડૉક્ટર મેકી for your valuable time. Dr. Mackey, it's always a pleasure to interact with students and parents. Anuj, my best wishes to the students. Have a bright future ahead. Anuj, next questions from the students now. Student 1: Sir, maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. અનુજ: આભાર પ્રોફેસર મેકી, તમારો કિંમતી સમય આપવા માટે. પ્રોફેસર મેકી: વિદ્યાર્થીઓ અને પાલકો સાથે વાતચીતમાં હંમેશા આનંદ આવે છે. અનુજ: બધા જ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ. ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે. અનુજ: હવે પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓમાંથી. વિદ્યાર્થી 1: સર, કદાચ અત્યારે મને ખૂબ ભૂખ લાગી છે કારણ કે મારા પાલકો મને મનગમતું ખાવા દેતા નથી. અનુજ: I think this question is obviously for the dietitian. Dear, can you tell us what you enjoy eating most? And tell your name also. Student 1: My name is Priyansi and oh, madam, I love pizza with double cheese. Die for dabeli with butter or cheese. Dream for burger. My favorite pastime is crunchy wafers with cold drinks. But my mom serves me hospital khana. Is there any relation between studies and the food I eat? I really wonder. અનુજ: મને લાગે છે કે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ આહારશાસ્ત્રી માટે છે. પ્રિય મિત્ર, તું કહીશ કે તને સૌથી વધારે શું ભાવે છે અને તારું નામ પણ કહે. વિદ્યાર્થી 1: મારું નામ પ્રિયાંશી છે અને હા મેડમ, મને ડબલ ચીઝ સાથે પિઝા ખૂબ ભાવે છે. માખણ અથવા ચીઝની દાબેલી માટે તો હું જીવ આપી શકું છું. હું બર્ગરના સ્વપ્ન જોઉં છું. કોલ્ડ્રિંક સાથે વેફર ખાવાનો મારો શોખ છે, પણ મારી મમ્મી મને દવાખાના જેવું ભોજન પીરસે છે. શું મારા અભ્યાસને મારા ખોરાક સાથે કોઈ સંબંધ છે? મને સમજાતું નથી. ડૉક્ટર શ્રોફ: પ્રિયાંશી, you look real foodie. I like your spontaneity. Dear, yes, there is a direct relation between the food you eat and
activities of your brain via metabolism. ડૉક્ટર શ્રોફ, પ્રિયાંશી, તું ખરેખર ખાવાની શોખીન લાગે છે. મને તારી સ્વયંસ્ફૂર્તિ ગમી. પ્રિય મિત્ર, હા, તમારા ખોરાક અને તમારા મગજની પ્રવૃત્તિઓને ચયાપચયની ક્રિયા મારફત સીધો સંબંધ છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, resulting into slowing down of the brain activity. You must have felt sleepy, lazy, and drowsy after eating heavy meals. Doesn't this affect your studies? Ultimately, you require an active brain for studies. Rather than going for fatty foods, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, छाछ, लस्सी, etc. Eat raw vegetables and fruits a lot. Do not overeat. It's not good for health in the long run. Remember, the student who eats light becomes bright. ભારે ખોરાક લોહીના પ્રવાહને પાચનતંત્ર તરફ દોરે છે. પરિણામે તમારા મગજની પ્રવૃત્તિ ધીમી પડે છે. ભારે ખોરાક ખાધા પછી તમને ઊંઘ, આળસ અને ઘેન ચડ્યું હોય તેવું ઘણીવાર લાગ્યું હશે. આથી તમારા અભ્યાસ પર અસર નથી થતી. અંતે તો તમારા અભ્યાસમાં તમને સક્રિય મગજની જરૂર પડે. ચરબીયુક્ત ખોરાકને બદલે પૂરતા પ્રમાણમાં સૂપ, રસ, દાળ, દૂધ, છાશ, લસ્સી જેવો હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનું પસંદ કરો. કાચા શાકભાજી અને ફળો ખૂબ ખાઓ, પણ વધારે પડતું ન ખાઓ. લાંબે ગાળે એ સ્વાસ્થ્ય માટે સારું નથી. યાદ રાખો, જે વિદ્યાર્થી હળવો ખોરાક ખાય છે તે તેજસ્વી બને છે. સ્ટુડન્ટ 2. હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. I read somewhere, tune up yourself for the board exam. Could you explain what it means? વિદ્યાર્થી 2. નમસ્તે ડૉક્ટર મંસૂરી સર, હું કંદર્પ. મેં ક્યાંક વાંચેલું, ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને અનુકૂળ કરો. તેનો અર્થ સમજાવશો? ડૉક્ટર મંસૂરી: Dear, you seem to be in 10th or 12th. Tune up refers to preparing your mind and body for a particular task. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. You should identify your strengths and weaknesses in the first place. Observe yourself for a week or two. Always remember that your strengths are your assets. Do not think much about your weaknesses. It is your strengths that will help you cope the exams. ડૉક્ટર મંસૂરી: પ્રિય મિત્ર, મને લાગે છે કે તું 10મા અથવા 12મા ધોરણમાં છે. ટ્યુનઅપ એટલે કોઈ ચોક્કસ કાર્ય માટે તમારા મનને અને શરીરને તૈયાર કરવું. પરીક્ષા માટે ટ્યુનઅપ કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમારું શરીર અને મન એક વાક્ય બનીને કઈ રીતે કામ કરે છે. પહેલાં તો તમારે તમારી શક્તિ અને નબળાઈ શોધી કાઢવી જોઈએ. 1 કે 2 અઠવાડિયા સુધી તમારી જાતનું નિરીક્ષણ કરો. હંમેશા યાદ રાખો કે તમારી શક્તિ એ તમારી સંપત્તિ છે. તમારી નબળાઈઓ વિશે બહુ વિચારો નહીં. પરીક્ષાનો સામનો કરવામાં તમારી શક્તિ જ તમને મદદ કરશે. Secondly, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level.
Identify the best time when your energy level is high. Try to match it with the time slot of examination. It is important to relax to tune up your body and mind. You may follow simple relaxation techniques like pranayam, yogasana, stretching, listening to light melodious music, taking a walk about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. બીજું, બોર્ડની પરીક્ષાનું સમયપત્રક તમને મળે તે પહેલાં તમારું શરીર અને તમારું મન શાળાના સમયપત્રક સાથે સંકલિત થયેલા હોય છે. બોર્ડની પરીક્ષાનું સમયપત્રક આવતાની સાથે જ તમારી કાર્યશક્તિના આધારે એક નવું સમયપત્રક બનાવો. તમારી કાર્યશક્તિ સૌથી વધારે હોય તેવો એક શ્રેષ્ઠ સમય નક્કી કરો. પરીક્ષાના સમય સાથે તેને મેળવવાનો પ્રયત્ન કરો. તમારા શરીર અને મનને ટ્યુનઅપ કરવા માટે આરામ પણ મહત્ત્વનો છે. પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, હળવું સુમધુર સંગીત સાંભળવું, યોગ્ય સમય લગભગ 10થી 15 મિનિટ ચાલવા જવું, અથવા તો એક કપ ગ્રીન ટી પીવી વગેરે જેવી આરામ કરવા માટેની સરળ રીતો અપનાવી શકો. You can even spare some time for talking to your friends or parents. Maintain a cheerful mood and don't work in frenzy. Wish you all the best. Anuj. Students, did you enjoy the program? A big round of applause from the audience. This tells all. I think it's time to conclude our program. It is impossible to express our gratitude in words. તમારા મિત્રો અથવા પાલકો સાથે વાતો કરવા માટે પણ થોડો સમય ફાળવી શકો. હંમેશા પ્રસન્ન રહો અને બે બાકડા થઈને કામ કરો નહીં. ખૂબ ખૂબ શુભેચ્છા. અનુજ. મિત્રો, તમને આ કાર્યક્રમમાં મજા પડી? શ્રોતાગણની જોરદાર તાળીઓ. આ જ તાળીઓ બધું કહી જાય છે. મને લાગે છે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય આવી ગયો છે. શબ્દોમાં આભાર માનવો અશક્ય છે. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. I am sure that not only students but parents also gained a lot. Hope we all remember the tips given by the experts and follow them as much as we can. Best wishes to all. તેમ છતાં મહેમાનોએ પોતાનો કિંમતી સમયમાંથી અનુકૂળ સમય ફાળવ્યો તે માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને ખાતરી છે કે ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પણ પાલકોને પણ ખૂબ ફાયદો થયો છે. મને આશા છે નિષ્ણાતોએ આપેલા સૂચનો આપણે સૌ યાદ રાખીશું અને શક્ય તેટલા પ્રમાણમાં તેનું આચરણ કરીશું. સૌને શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા નજીકમાં હશે એટલે આ યુનિટમાં જે કહેવામાં આવ્યું છે એ પણ તમે એનું પાલન કરશો તો તમને પણ લાભ થશે. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.